હર હર મહાદેવ। નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ કૃષ્ણ વાસ્તુમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે તમારી સાથે શું થવા જઈ રહ્યું છે? પ્રિય તુલા રાશિના જાતકો, આજે મારે તમારી સાથે બહુ ગંભીર, બહુ ઊંડી અને કડવી પણ સાચી વાત કરવી છે। આ વાત તમારા જીવનના પાયાને હચમચાવી શકે છે, પણ તમને એક નવી દિશા પણ આપી શકે છે। આ ગોચર જે 16 જાન્યુઆરી 2026 થી શરૂ થઈ રહ્યું છે, તે તમારી પાસે કંઈ માંગવા નથી આવ્યું, તમારી પાસે ભીખ માંગવા નથી આવ્યું, પણ તમારી પાસેથી તમારું ખોટું સંતુલન છીનવી લેવા આવ્યું છે। સાંભળીને આંચકો લાગ્યો ને? કદાચ ડર પણ લાગ્યો હશે, પણ સત્ય એ છે કે તમે સંતુલનના નામે, સમતુલા જાળવવાના નામે નિર્ણયો ટાળવાનું શીખી ગયા છો। તુલા રાશિ એટલે ત્રાજવું, ન્યાયની રાશિ, શુક્ર પ્રધાન રાશિ। તમે સુમેળના માણસ છો। તમે દરેક પક્ષને સાંભળવાવાળા, સમજુ અને શાંતિપ્રિય લોકો છો। તમારી પ્રકૃતિ છે કે ઝઘડો ન થવો જોઈએ, કકળાટ ન થવો જોઈએ, ઘરનું વાતાવરણ ડહોળાવવું ન જોઈએ। પણ તમારી સૌથી મોટી અને સૌથી ઘાતક સમસ્યા શું છે? તમારી સમસ્યા એ છે કે તમને કોઈને નારાજ કરવાનું ગમતું નથી। કોઈને મોઢા પર ના પાડવી એ તમારા માટે હિમાલય ચડવા જેટલું અઘરું કામ છે। થોડું થોભી જઈએ, વિચારીએ, બધા ખુશ રહેવા જોઈએ, હું સહન કરી લઈશ, પણ સામે વાળાને દુઃખ ન થવું જોઈએ। આ વૃત્તિએ, આ સ્વભાવે તમને નિર્ણયો લેવામાં મોડા પાડ્યા છે અને ઘણીવાર તો કાયર બનાવી દીધા છે। તમે તમારી જાતને પૂછો, કેટલી વાર તમે બીજાને ખુશ રાખવા માટે તમારી ખુશીનું ગળું દબાવ્યું છે? પણ યાદ રાખજો મિત્રો, તમે બધાને ખુશ નથી કરી શકતા। ભગવાન શ્રી રામ પણ બધાને ખુશ નહોતા કરી શક્યા, તો આપણે તો સામાન્ય માણસ છીએ। અને બ્રહ્માંડને, આ કુદરતને, કર્મની સત્તાને તમારી આ અનિર્ણાયકતા, આ ઢીલાશ સૌથી વધારે નાપસંદ છે। હવે સમય પાકી ગયો છે। 16 જાન્યુઆરી 2026 નોંધી લેજો આ તારીખ। સવારે 4:27 ગ્રહોના સેનાપતિ, લોહી જેવા લાલ અને ઉગ્ર મંગળ દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે। મકર રાશિમાં મંગળ ઉચ્ચના થાય છે, એટલે કે અત્યંત શક્તિશાળી બની જાય છે, તેની તાકાત 100 ગણી વધી જાય છે। અને તુલા રાશિ માટે આ ગોચર એટલે નિર્ણાયક છે, એટલે ઐતિહાસિક છે, કારણ કે આ માત્ર સામાન્ય ગોચર નથી, આ 38 દિવસનું એવું મહાયુદ્ધ છે જે તમારે દુનિયા સાથે નહીં, પણ તમારે તમારી જાત સાથે લડવાનું છે। હવે જરા જ્યોતિષનું ગણિત અને તેનો પ્રભાવ વિસ્તારથી સમજો। મંગળ તમારી કુંડળીમાં બીજા ભાવ એટલે કે ધન, કુટુંબ અને વાણી તથા 7મા ભાવ એટલે કે જીવનસાથી, લગ્ન જીવન અને વ્યાપારિક ભાગીદારીના સ્વામી છે। અને આ બંને મહત્વના સ્થાનોના સ્વામી બનીને તે તમારા ચોથા ભાવમાં એટલે કે સુખ સ્થાનમાં, ઘરના સ્થાનમાં, માતાના સ્થાનમાં, વાહનના સ્થાનમાં ઉચ્ચના થઈને બેસશે। જ્યોતિષ શાસ્ત્રમાં ચોથો ભાવ એટલે આપણું હૃદય, આપણી છાતી, આપણું મન અને આપણી માનસિક શાંતિ। હવે કલ્પના કરો, જ્યારે યુદ્ધનો દેવતા, આગનો ગોળો મંગળ શાંતિના ઘરમાં, પાણીના ઘરમાં ઘૂસી જાય ત્યારે શું થાય? ત્યાં વરાળ ઉત્પન્ન થાય, ત્યાં ઉકાળો આવે। શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે, ઉચ્ચ સ્થિતો ભૌમ ચતુર્થે સુખ ભંગમ કૃત્વા સત્યમ પ્રકાશયતિ। આ સંસ્કૃત શ્લોકનો અર્થ બહુ ગહેરો છે। જ્યારે ઉચ્ચનો મંગળ ચોથા ભાવમાં આવે છે, ત્યારે તે વ્યક્તિના ભૌતિક સુખ અને ખોટી માનસિક શાંતિને હચમચાવી નાખે છે, તેનો ભંગ કરે છે। પણ શેના માટે? સત્યને પ્રકાશમાં લાવવા માટે। ઈશ્વર ઈચ્છે છે કે તમે સત્ય જુઓ। જે શાંતિ ખોટી હતી, જે સંબંધો માત્ર દેખાવ ખાતર ટકેલા હતા, જે ઘરમાં તમે માત્ર ફરજ બજાવવા માટે રહેતા હતા, તે હવે તૂટશે। એટલે હું તમને ચેતવું છું તુલા રાશિ, હવે દેખાડો નહીં ચાલે, હવે મુખવટો નહીં ચાલે।
16 જાન્યુઆરી 2026 થી 23 ફેબ્રુઆરી 1926 સુધીના 38 દિવસ તમારા જીવનના પાયા હચમચાવી શકે છે. હવે આની અસર તમારા ઘર અને પરિવાર પર કેવી પડશે તે બહુ બારીકાઈથી સમજો. ચોથો ભાવ માતાનો છે. મંગળ ઉગ્ર છે. આ 38 દિવસ દરમિયાન તમારી માતાના સ્વાસ્થ્યમાં અચાનક બગાડ આવી શકે છે. તેમને લોહીનું દબાણ વધવું, શસ્ત્રક્રિયા કે લોહીને લગતી તકલીફ થઈ શકે છે. અથવા તો તમારી માતા સાથે તમારા સંબંધોમાં ઉગ્રતા આવી શકે છે. નાની વાતમાં મોટો ઝઘડો થઈ શકે છે. જો તમે માતાથી દૂર રહો છો તો માતાની ચિંતા તમને સતાવશે. બીજું, ચોથો ભાવ જમીન અને મકાનનો છે. મંગળ ભૂમિપુત્ર છે. આ સમયમાં મિલકતને લગતા વિવાદો જે અત્યાર સુધી શાંત હતા તે અચાનક ઊભા થશે. પાડોશી સાથે ઝઘડો થઈ શકે છે અથવા સોસાયટીમાં કોઈ બાબતે તમારું અપમાન થઈ શકે છે. જો તમે નવું મકાન લેવા માંગતા હો તો કાગળિયા બરાબર તપાસજો, કારણ કે ઉતાવળમાં હેતરાવાની શક્યતા છે. ઘરમાં અચાનક સમારકામ નીકળી શકે છે. પાણીની પાઇપલાઇન લીક થવી કે વીજળીને લગતી સમસ્યા જેવી ઘટનાઓ બની શકે છે જે તમારી શાંતિ ભંગ કરશે. અને આ બધાની વચ્ચે 29 જાન્યુઆરી 2026ના રોજ મધ્યરાત્રિએ 12:46 વાગ્યે મંગળ શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ એક મોટો બદલાવ છે. આ 38 દિવસમાં તુલા રાશિનું અંદરનું સંતુલન તૂટશે, જેથી બહારનું અસલી અને મજબૂત સંતુલન સ્થપાય. મિત્રો, કૃષ્ણ વાસ્તુ ચેનલના માધ્યમથી હું તમને કહેવા માંગુ છું કે સૌથી પહેલા તમે તમારી જાતને સમજો. જ્યાં સુધી તમે ખુદને નહીં ઓળખો ત્યાં સુધી સંસારને શું ઓળખશો? તમે સભ્ય છો, સુસંસ્કૃત છો, ઝઘડાથી દૂર ભાગો છો, તમે કુનેહભર્યા છો. પણ મંગળ કહે છે કે જ્યાં લડવું પડે ત્યાં લડવું પણ પડે, જ્યાં તલવાર ખેંચવી પડે ત્યાં ફૂલ લઈને ન જવાય. તમારી સમસ્યા એ છે કે તમને સામનો કરવાનો એટલે કે સામસામે વાત કરવાનો ડર લાગે છે. તમે સ્પષ્ટ ના નથી કહી શકતા. તમે બીજાની સુવિધા માટે તમારી કિંમત ઓછી કરો છો. બીજાને સારું લગાડવા તમે તમારું નુકસાન કરો છો. અને ઉચ્ચનો મંગળ તમારી આ જ નબળાઈને પકડી લેશે, તમારી આ દુખતી રગ પર પગ મૂકશે. મંગળ ચોથા ભાવમાં બેસીને તમારા ભાવનાત્મક પાયાને તોડી નાખશે. હવે શું થશે? તમારા ઘરમાં, તમારા પરિવારમાં વર્ષોથી દબાયેલા મુદ્દા બહાર આવશે. જે વાતો પર ધૂળ જામી ગઈ હતી તે વાતો હવે ઉખડશે. પરિવારમાં દબાયેલું સત્ય બહાર આવશે. કદાચ તમારા માતા પિતા સાથે, ભાઈ બહેન સાથે કે જીવનસાથી સાથે કોઈ જૂનો વિવાદ જે તમે દબાવી રાખ્યો હતો તે હવે જ્વાળામુખીની જેમ ફાટશે. અત્યાર સુધી તમે શાંતિ રાખવા માટે ચૂપ રહેતા હતા, પણ હવે ખુદને કચડીને શાંતિ રાખવી શક્ય નહીં બને. અને આ જરૂરી પણ છે, કારણ કે થંબનેલમાં મેં કહ્યું છે એમ ફેંસલો થઈ ચૂક્યો છે. આ ફેંસલો તમે નથી લીધો, આ ફેંસલો તમારી આત્માએ લીધો છે, તમારી દબાયેલી ઈચ્છાશક્તિએ લીધો છે. હવે કુદરત તમને બે જ રસ્તા આપે છે, કાં તો ખુદના પક્ષમાં ઊભા રહો, તમારું વલણ સ્પષ્ટ કરો, અથવા ખુદને ગુમાવી દો. વચ્ચેનો રસ્તો, સમાધાનનો રસ્તો હવે બંધ છે. હવે તમે પાછા ફરી શકશો નહીં, કારણ કે ચોથો ભાવ ભાવનાત્મક પીછેહઠ માન્ય રાખતો નથી. એકવાર સત્ય બોલાઈ ગયું પછી પાછું નહીં લેવાય. શબ્દ એ બાણ છે જે છૂટી ગયા પછી પાછું નથી આવતું. પછી તે કારકિર્દી હોય, ઘર હોય કે તમારા મનનું યુદ્ધ હોય. હવે એક બીજી મહત્વની વાત, મંગળ ચોથા ભાવમાં બેસીને ક્યાં દ્રષ્ટિ કરે છે? મંગળની ચોથી દ્રષ્ટિ પડે છે 7મા ભાવ પર, 7મી દ્રષ્ટિ 10મા ભાવ પર અને 8મી દ્રષ્ટિ 11મા ભાવ પર. આ બહુ સમજવા જેવું છે. 10મો ભાવ એટલે તમારી કારકિર્દી, તમારું કામકાજ. ઘરના કકડાટની અસર હવે તમારા કામ પર પડશે.
ઘરે ઝઘડો થશે અને તમે ઓફિસમાં જઈને ગુસ્સો કરશો, અથવા ઓફિસનું તાણ લઈને તમે ઘરે આવશો અને ઘરવાળા પર ગુસ્સો ઉતારશો. ઘર અને કામ વચ્ચે સંતુલન જાળવવું 38 દિવસમાં લોઢાના ચણા ચાવવા બરાબર થશે. ઓફિસમાં તમારી વિરુદ્ધ કાવાદાવા થઈ શકે છે. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામમાં ભૂલો કાઢી શકે છે. પણ યાદ રાખજો, મંગળ 10મા ભાવને જુએ છે, એટલે જો તમે મહેનત કરશો, જો તમે કામમાં એકાગ્રતા રાખશો તો બઢતી પણ મળી શકે છે, પણ શાંતિ નહીં મળે. સંઘર્ષ સાથે સફળતા મળશે. જો છેલ્લા 18 મહિનામાં તમારા ઘરમાં ક્લેશ વધ્યો હોય, કામ અને ઘર વચ્ચે સંતુલન બગડ્યું હોય, પરિવારના કારણે તમારી પ્રગતિના નિર્ણયો અટકી ગયા હોય, તો આ ગોચર તમને કહે છે, હવે બહુ થયું. ઘરની ખોટી શાંતિ માટે હવે ખુદની બલિ ચડાવવાની જરૂર નથી. આ સમયમાં તમારી નોકરીનું સ્થળ બદલાઈ શકે છે. જે લોકો વિદેશ જવા માંગે છે અથવા ઘરથી દૂર જવા માંગે છે તેમના માટે આ પ્રબળ યોગ છે. ચોથો ભાવ ઘરનો છે અને ત્યાં પાપ ગ્રહનું હોવું ઘરથી દૂર લઈ જાય છે. જો તમે ઘરેથી કામ કરતા હોવ તો તે બંધ થઈ શકે છે અને ઓફિસ જવું પડી શકે છે. મિલકત, મકાન કે જમીનને લગતા મોટા નિર્ણયો લેવાઈ શકે છે. મંગળ ચોથા ભાવમાં છે અને તે ભૂમિપુત્ર છે, એટલે જમીન મકાનના યોગ તો બનાવશે, પણ તેમાં વિવાદ પણ લાવી શકે છે. મકાનનું સમારકામ કરાવવું પડે, ઘરમાં અચાનક કોઈ તોડફોડ કરવી પડે, નવું વાહન ખરીદવું પડે અથવા ઘર માટે કોઈ મોટો ખર્ચો આવી શકે છે. પણ યાદ રાખજો, હવે પૈસા લાગણીથી નહીં, પણ વ્યવહારુ બનીને વાપરવા પડશે. ધન સ્થાનનો સ્વામી મંગળ છે, જે કહે છે કે હવે સમજદાર બનો. લગ્ન જીવનની વાત કરીએ તો 7મો સ્વામી ચોથા ભાવમાં બેઠો છે. આ બહુ મહત્વનો યોગ છે. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં હવે વ્યવહારુ થવું પડશે. માત્ર લાગણીઓથી પેટ નહીં ભરાય. હવે ભાવનાઓની સત્ય પરીક્ષા થશે. જે સંબંધ માત્ર સગવડતા માટે હતો, જેમાં પ્રેમ નહોતો, તે સંબંધમાં તિરાડ પડશે અને તે વધુ ઊંડી થશે. 7મો સ્વામી ચોથા ભાવમાં આવે એટલે જીવનસાથી ઘરની બાબતોમાં દખલ કરે અથવા ઘરના લોકો જીવનસાથીની બાબતમાં દખલ કરે અને તેના કારણે ક્લેશ થાય. તમારા સાસરી પક્ષ સાથે પણ સંબંધોમાં તણાવ આવી શકે છે. પણ જે સંબંધ સત્ય પર ટકેલો હતો તે મજબૂત થશે. હવે જીવનસાથી સાથે ગોળ ગોળ વાતો નહીં ચાલે, સાફ શબ્દોમાં વાત થશે, આર કે પારના નિર્ણયો થશે. હવે તમારે તમારા સ્વાસ્થ્ય, ખાસ કરીને તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. ચોથો ભાવ છાતીનો છે, હૃદયનો છે. ઉચ્ચનો મંગળ અહીં બેચેની, ગભરામણ, ચિંતા, છાતીમાં ભીંસ, લોહીનું દબાણ અને માનસિક થાક આપી શકે છે. તમે અત્યાર સુધી બધું અંદર ભરી રાખ્યું છે, દબાવી રાખ્યું છે. તમે બીજાના કચરાપેટી બની ગયા છો કે લોકો આવીને પોતાનું દુઃખ રડી જાય અને તમે સાંભળ્યા કરો. જો હવે પણ તમે તમારી ભાવનાઓને દબાવશો, દુનિયા સામે હસતા રહેશો અને અંદર રડશો, તો શરીર તૂટી જશે. હૃદય રોગની તકલીફ થઈ શકે છે. માટે સીમારેખા બાંધો, મર્યાદા નક્કી કરો. ક્યાં ના પાડવી એ શીખી લો. આજ તમારા માટે દવા છે. 29 જાન્યુઆરીની તારીખ નોંધી લેજો. આ દિવસે મંગળ શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શ્રવણ નક્ષત્રના સ્વામી ચંદ્ર છે. શ્રવણ એટલે સાંભળવું. અહીં મંગળ તુલા રાશિને એક જ આદેશ આપે છે, હવે બીજાનું સાંભળવાનું બંધ કરો અને તમારા મનનું સાંભળો, તમારા અંતરાત્માનું સાંભળો. અત્યાર સુધી તમે લોકો શું કહેશે, સમાજ શું કહેશે એ સાંભળ્યું. હવે તમારે તમારી અસુવિધા સાંભળવી પડશે. તમારી સાચી ઈચ્છા શું છે તે જાણવું પડશે. ભલે બીજા નિરાશ થાય, ભલે બીજાને ખોટું લાગે, પણ સત્યને સ્વીકારો. શાસ્ત્રો કહે છે, શ્રવણ આત્મબોધ ભવતી, એટલે કે સાંભળવાથી, પોતાના અંતરનું સાંભળવાથી આત્મજ્ઞાન થાય છે.
આ એક ચેતવણી છે. તુલા રાશિના જાતકો, જો તમે ફરીથી ટાળમટોળ કરી, ફરીથી બધાને ખુશ કરવાની કોશિશ કરી, જો તમે સંઘર્ષથી ભાગ્યા, તો મંગળ તમારી માનસિક શાંતિ હંમેશ માટે છીનવી લેશે. તમારા સંબંધોમાં કડવાશ ભરી દેશે અને તમારું આત્મસન્માન તોડી નાખશે. યાદ રાખજો, આ ગોચર કોઈ પણ પ્રકારના સમાધાન કે બાંધછોડ કરવા તૈયાર નથી. તેને સત્ય જોઈએ છે, નગ્ન સત્ય. તો હવે નિષ્કર્ષ શું છે? ખરેખર થશે શું? તે કહેતા પહેલા મારે તમને એક નાનકડી અને પ્રેમભરી વિનંતી કરવી છે. જો તમને કૃષ્ણ વાસ્તુ ચેનલનું આ સચોટ વિશ્લેષણ ગમતું હોય, જો તમને લાગતું હોય કે અહીં કોઈ પણ જાતના અંધશ્રદ્ધા વગર સાચી વાત કરવામાં આવે છે, તો હમણાં જ ચેનલ સાથે જોડાઈ જાવ, સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા જય શ્રી કૃષ્ણ લખીને તમારી હાજરી નોંધાવો. તમારા એક લાઇકથી મારો ઉત્સાહ વધે છે. તો મિત્રો, આ ગોચરનો અંતિમ સાર એ છે કે આ સમય તમને તમારું ખોવાયેલું આત્મસન્માન પાછું અપાવશે અથવા તો તમને અંદરથી સાવ ખોખલા કરી દેશે. આ તમારી કુંડળીમાં લખાયેલું છે, પણ સાથે સાથે આ તમારી મર્યાદાની પરીક્ષા છે. તમે બીજાને તમારી જિંદગીમાં કેટલો હસ્તક્ષેપ કરવા દો છો, તેની આ પરીક્ષા છે. કુદરત તમને છેલ્લી વાર કહી રહી છે, ફેંસલો થઈ ચૂક્યો છે. હવે પાછા વળવું શક્ય નથી. હવે સવાલ માત્ર એક જ છે, આત્મસન્માન વહાલું છે કે પછી પોતાની જાત સાથે દગો. તમારે તમારી જાતને પૂછવું પડશે કે તમે કોના માટે જીવો છો. આ 38 દિવસ પૂરા થશે ત્યારે તમે એક નવા વ્યક્તિ બનીને બહાર આવશો, એક એવા વ્યક્તિ જે મજબૂત છે, જે નિર્ણાયક છે અને જે ખુદને પ્રેમ કરે છે. ઉપાય તરીકે તમારે શું કરવું જોઈએ? મંગળ ચોથા ભાવમાં છે. ચોથો ભાવ ચંદ્રનો છે, એટલે ચંદ્રને મજબૂત કરવો પડશે. સૌથી મોટો ઉપાય છે માતાના આશીર્વાદ. તમારી માતાને ખુશ રાખો, તેમની સેવા કરો. જો માતા સાથે સંબંધો બગડ્યા હોય તો સુધારો, કારણ કે માતાના આશીર્વાદ મંગળની આડઅસર રોકશે. બીજો ઉપાય છે શિવ ઉપાસના. દરરોજ શિવલિંગ પર કાચું દૂધ અને જળ ચડાવો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો, કારણ કે શિવજી મંગળ અને ચંદ્ર બંનેને નિયંત્રિત કરે છે. તે કાલના પણ કાલ મહાકાલ છે. ત્રીજો ઉપાય છે હનુમાન ચાલીસા. ડર લાગે ત્યારે, ગભરામણ થાય ત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મંગળની અશુભ અસર ઓછી થશે અને તમને નિર્ણય લેવાની હિંમત મળશે. શક્ય હોય તો મંગળવારે કોઈ પણ લાલ વસ્તુનું દાન કરો, જેમ કે મસૂરની દાળ કે લાલ વસ્ત્ર. અને ખાસ વાસ્તુ ટીપ: ઘરના વાયવ્ય ખૂણામાં, ઉત્તર પશ્ચિમ અને અગ્નિ ખૂણામાં, દક્ષિણ પૂર્વ સાફ સફાઈ રાખવી, ત્યાં કોઈ ભંગાર ન રાખવો. રાત્રે સૂતી વખતે માથા પાસે તાંબાના લોટામાં પાણી ભરીને રાખવું અને સવારે તેને કોઈ છોડમાં રેડી દેવું. આનાથી રાત્રે આવતા ખરાબ વિચારો અને બેચેની દૂર થશે. આટલું કરશો તો ચોક્કસ રાહત મળશે. મિત્રો, ડરવાની જરૂર નથી, બસ જાગૃત થવાની જરૂર છે. આ પરિવર્તન તમારા સારા માટે છે. જે જૂનું છે, સડેલું છે, તે જશે તો જ નવું અને તાજું આવશે. કૃષ્ણ વાસ્તુ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વિડિયો તમારા દરેક તુલા રાશિના મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો, જેથી તેઓ પણ જાગૃત થાય. પોતાનું અને પોતાના પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. સત્યનો સાથ ક્યારેય ન છોડતા. રજા આપશો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.